बीच में साबित बचाई को तो हालो क्या हड़ियो कटाई सितोड़ो पीतो साब दो मारा भैया माकाई और खानो माई सितोड़ो पीतो साब दो साब दो आ सत्संग नो सिचोड़ो मांड्यो ए माई शब्द नी शेरडी पिलाई रहस्य रूपी रसियामाती भाई निकले ए जी एनी भावे थी ए जी कुंडी उबराय छोड़ो किलो साब तो छोड़ो किलो साब दो आ काया रूपी आमा खड़ा करी और मन मानेंगे ठीक करी नामा ठहराय उड़न कपट ना बड़तन आमा बाला बाला आकुड़ ने कपट ना यमा बड़तन बाला ए जी एमा प्रेमानो ए जी रसयु बराय जोड़ो किलो साब दो छोड़ो किलो साब दो आ धर्म ना नामनी पड़ी गई माए ध्रुव की ए आमा गुण रूपी गोल पाकी जाय आ कुबुद्धि कामस ने उतारवा रे रे ए जी एमा प्रेमानी ए जी पावड़ियो फेरवाय रे छोड़ो किलो साब दो ऐसी छोड़ो किलो साब दो अनेक लोगों संतो गोળ ખાવાને ઉમટ્યા અને આવી પહોંચા અખાડાની માય દાસી જીવન સતો ભીમના ચરણે રે આ દાસી જીવન સંતો ભીમના ચરણે એ જી એના મનાના તે માટ લાય ભરાય
છોડો પીધો કાગદો કાગદો કાગદો. આજે મહાપુરુષો જે કુળની અંદર જે વ્યવસાયની અંદર કામ કર્યા એના અંદર એને ભજન લખ્યા. કોઈ ખેતી કામ કર્યું તો એને એવું લખ્યું કે આ જગતની અંદર ભગવાન કોહનું તળિયું કાચું પાણી જાય છે પાછું. એને ખેતી કરી, એને એવા ભજનો લખ્યા કે આ કોહનું તળિયું કાચું પાણી જાય છે પાછું, દોરિયામાં ઢંગઈ નથી, તારી કાંટી નથી તાણેલી. માફ કરજો કદાચ કઈક કહેવામાં ભૂલ થાય, પણ સતાર કે છે કે હવે નથી રહેવાતું, હવે નથી રહેવાતું. કોને કહું દિલડાની વાતો, આમાં નથી રહેવાતું. કેમ? કે વરતડી તૂટેલી જેની અવળી ફરે છે કરેલી, મોડું છે મંડાણ આમાં ક્યાંથી પીશે વાળી, અને ક્યાંથી પીવે વાળી, તારી ફૂંકાઈ જાય છે કાયા વાળી. આજે કતાર ગામના વિસ્તારની અંદર આપણે વર્ણન કરવા જઈએ તો આપણે વિચાર તો કરો, ભગવાન કેવા ભજન થતા, કેવા ભજન. આનંદભાઈ આજે ધનજી ભગત બેઠા છે, એનો વખાણ નથી કરતો, પણ ધન્ય છે એને કે તીરસ કોઈ દિવસ સુખી નથી. પણ આજે મેળાવડાની અંદર વાત થતી હતી કે એક સિંહ જો બકરાના ટોળામાં પડે ને તો એકાદું બકરું લઈને ગયો છે. એ કઈ સિંહ કઈ વાડામાં ન બંધાય જાય. આનંદભાઈ, સિંહ બકરાના ટોળામાં પડે એટલે બકરું એકાદું લઈ અને નીકળે. એમ આપણે બેસી છીએ પણ આપણાથી કોઈ ઉપડતું નથી, એ દુઃખ છે. આવડો મોટો વિસ્તાર ભગવાન ભજન રાખે, કોક તમારું વેણ જો ઓછા આપે ને તો હું તમારો ગુલામ થઈ જાઉં. ભજન કેમ ન થાય? સદગુરુના શરણે જો આ બધું સુપ્રત કર્યું હોય તો તન તમારું નથી, મન તમારું નથી, ધન તમારું નથી, તો આ ભજન કરવું ભગવાન એ તો ગુરુના દેહથી, ગુરુના ધનથી અને ગુરુના પ્રાણથી થાય. કોરોના પછી આ થોડીક સ્થિતિ બગડી છે, એમાં કોઈ વાંધો વાકઈ નથી, કોઈના આંગણામાં કોઈ ગમતું જ નથી. આ કોરોના પછી એવો આનંદ થાય. નહીતર આ જગતની અંદર ભગવાન જેના ઘેરે હરિજન હરિગુણ ગાય એ તો નીચ ગંગાજી. તો બાલ બાપુએ કીધું કે ઠેઠ ભોગવા વાળા તો બાકી ઋષિઓના ખેતર જ્યાં આવે ત્યાં બધા પક્ષીઓ ઉતરી અને મોજ કરે છે, પણ હારે રહીને ઠેઠ સુધી ભજન કરવું ને એ તો ભગવાન પૂર્વ જન્મની કમાણી હોય તો, નહીતર તો કાંઈક ને કાંઈક તમારે ખબર. એક ભાઈ હતા બાપુ, એને છેલ્લાય હારા ન લાગે, છેલ્લે છેલ્લે તો ગુરુ માથે ખાર ખાવા માંડ્યો. છેલ્લે છેલ્લે તો ગુરુ હારે આમ વિખવાદ ખાવાનું. આ વિચાર કર્યો કે ભગવાન હવે કઈ ભજનમાં જવું નથી ને કોઈ ઘરે બોલાવવા નથી ને આપણે છે ને ઘરે બેઠા બેઠા ભજન કરો. આવો ભાવ પ્રગટ છે. સદગુરુ પરમાત્મા 12 વર્ષ વી ગયા, એકલો ભજન કરે. ભજન તો કરે એવું કઈ નહીં, ન કરે એવું કઈ નહીં, ભજન કરે એકલો ભજન. હકીકતમાં ભગવાન ભજન તો એકલા નથી, સત્સંગ 2 જણાનો છે,
પણ એકલા કોઈ દી ભજન થતું નથી. ઘરમાં તમે બે કરો, હું વિચાર કરી દેજો. હું તો કહું તો થતું હોય. આપણે એમ કે ઘરમાં બધા ના થાય, હવે એ બધું તો થાય બળતરા, બીજું કઈ ન થાય. ગુરુ મહારાજ ને 2 વર્ષ પછી દયા આવી, એને વિચાર આવ્યો કે આ મારો શિષ્ય, અને જો ગુરુ શિષ્યને તારે નહીં અને જો સત્ય કે નહીં, પણ એક આ મોઢે નો કે પણ સત્સંગ દ્વારા તો કહી જ દેવો, શાંત કરી દે, લક્ષ્ય પકડાવી દે. અને એમાં જો લક્ષ્ય લાગી ગયું હોય તો એ શિષ્યનો પણ ઉદ્ધાર થઈ જાય છે, બેડો પાર. આ જગતની અંદર આશા ટળી ગઈ, ઇન્દ્ર લોકની અધપદને કૈલાસ, વૈકુંઠની મળી ટળી ગઈ, જેને વાસના એવો બાળી ગયો છે બ્રહ્મ વિલાસ. આવો ગુરુ મહારાજે આપણને દેશ દેખાયો છે. 2 વર્ષ 2.5 વર્ષના વાળા વાયા. ગુરુ મહારાજને એમ થયું કે લાઈ હું એના ઘરે જાઉં, હું કરે છે એ તો જોઉં. ત્યાં તો બેઠો બેઠો પકડ્યું મોટું જબરું ને શિયાળામાં ઠાઠ ને લાકડા ભેગા કરીને તાપે બેઠો એટલું તાકાત. શિષ્ય આમ તો દયાળુ હતો, ગુરુ મહારાજ ને પગે લાગ્યું, આસન આપ્યું, બેઠા 2 જણા. ગુરુ તાપવા મીડ્યા. પછી શું કરે, આપણે બળતા હોય ને આપણી પાસે બીજો આવે ને તો આપણે એને બાળીએ, બાકી બીજું કઈ આપણને આવડે. એ તો ફરેલા હોય ઈ ફારે હોય, અને ઈ પાછો મરેલો હોય ઈ મરેલો કરે. અને મળતું પડ્યું છે મેદાનમાં, એને કળી શકે નહીં કોઈ. હું તું કે મારું તારું નહીં, એને આવા ગમન નો હોય. જ્યારે જોઉં ત્યાં નર જીવતા, મરેલા મળે નહીં કોઈ. મરેલા ને મરેલા મળે, તેને આવા ગમન નો. ગુરુ મહારાજ તાપે, શિષ્ય તાપે. ગુરુ મહારાજ એક શાંત કર્યું હોય એમાં. આનંદભાઈ, એક લાકડું હતું ને આવડું પટકું અળગતું હતું, અને એવો તા લઈ ગયેલો. એ તાના આધારે તો પાણી મૂક્યું હોય ટાઢું તોય ગરમ થઈ જાય એવો તા. એ લાકડાનો જે નાનો એવો ટુકડો હતો એ ટુકડો લઈને બાજુમાં મૂકી દીધો. 15 મિનિટ જ હળગ્યો, અન બુજાઈને કાળો મસ્ત થઈ ગયો. આપણામાંથી સત્સંગ જયારે જાય ત્યારે આપણા મુખ ઉપર પણ તેજ વયું જાય છે. કાળ આવવા માંડે, ચહેરો ફીકો પડવા માંડે, અને ત્રિવેદીના તાપ આ મનની અંદર લાગુ પડવા માંડે. હો મારા વીરા, એટલે આ સત્સંગની જરૂર છે, આ ભજનની જરૂર છે. સદગુરુને સત્સંગ ભજનની જરૂર નથી, પણ તમારા ઘરે જો સત્સંગ રાખો, ભજન રાખો, તો તમારા બાળકોની અંદર પણ ભજનના સંસ્કારો ઉતરે. એમાંથી કોઈ ધ્રુવ બને, કોઈ પ્રહલાદ બને, કોઈ વળે અમરીશ બને, કોઈ દીકરી હોય તો મીરા બને, શ્રીબાઈ બને. એના માટે ભજન સત્સંગ કરાવે છે ગુરુ મહારાજ. સદગુરુ પરમાત્મા તો ભજન રોજ કરતા હોય. જો આજે હું તમને કહું છું, કાલે પછી કહું, પણ ઈ ટુકડો લઈને બાજુમાં મૂકી દીધો. થોડો થોડો ટુકડો ઓલવાઈને બંધ થઈ ગયો, કાળો મસ્ત થઈ ગયો. ગુરુ મહારાજ અડધો કલાક બેઠા, પણ વ્યવહાર સિવાયની ગુરુ હારે વાત જ ન કરી. સદગુરુ આપણા ઘરે કોણ આવ્યું છે એ તો તમે વિચાર કરો. આપણા ઘરે જો ગુરુ મહારાજ આવ્યા હોય તો એને વ્યવહાર અને તહેવારની 2 વાત ન કરવી. એને એવો પ્રશ્ન પૂછવો કે જેનાથી આપણા ભીતરની અંદરથી રહેલા સંશયો જે છે ને બધા દૂર થઈ જાય. પણ આપણને એમ જ છે કે ભાઈ હું બધું જાણું છું, હું બધું, હવે મારે કઈ જાણવા જેવું નથી, કાંઈ જાણવા જેવું નથી. અને અડધો કલાક બેઠા પછી ગુરુ મહારાજે અને શિષ્યનું ધ્યાન એ લાકડા ઉપર ને ગુરુ મહારાજનું છૂટું પડી ગયેલા લાકડા પર, બેયનું ધ્યાન. અને એ લાકડો ટુકડો હતો એ જ્યાં પાછો અંદર ભેગો મૂકી દીધો, એટલે તા પકડી લીધો. અગ્નિનો તા
પકડી લીધો ને હતો એમના અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. શિષ્ય સમજો હતો અને એને ખબર પડી ગઈ મારા ગુરુએ મને સહન કરી દીધી. આ જગતની અંદરથી વૃક્ષથી સૂકું પડેલું પાંદડું કોઈ દિવસ ભેગું થતું નથી. ગુરુભાઈ થી ગુરુભાઈ જુદો પડેલો હોય તો એ ભેગો થતો નથી. ગુરુથી શિષ્ય જુદો પડ્યો હોય તો એ ભેગો થતો નથી. અને ભેગો જો થાય તો એમ માની લેવાનું કે જે મોડું નથી થયું, ભૂલો પડી ગયેલો માણા હોય એ આંધો કદાચ ઘરે વયો આવે તો એને ભૂલો પડેલો કહેવાતો નથી. બાલ બાપુએ વાત કરી જગતની અંદર સંત પુરુષોની જે વાત કીધી એ આ વિષયની અંદર જેટલા જેટલા આપણે બધા જ હું તમારી ભેળો છું, પણ જે જે એની અંદર પીડ્યા છે એની અંદર ભક્તિનો વધારો થતો, આ ધનનો વધારો થાય. ધન તો સિકંદર પાસે આપણા કરતા કેટલી જાતનું હતું, આપણે તો કાંઈ નથી. સિકંદરની પાસે એટલું ધન હતું છતાંય સમાજને કહેતો ગયો હું ખાલી હાથે આવ્યો છું અને હું ખાલી હાથે જાઉં છું. મારી નનામી કબ્રસ્તાન વચ્ચે લાવજો, મારા જે બાહુબળથી મેળવ્યું એ ભોગવી પણ ન શક્યો અને અબજોની દોલત આપતા સિકંદર ભાઈ નો. વિશેષ નહીં કહેતા મારા વાલા, ભજનનો વધારો કરો, સત્સંગનો વધારો કરો, સદગુરુની સાથે સ્નેહ રાખો. તમે ભલે જેને ગુરુ માનતા હો, જેને માનો, એ મારા મુખ માથાના તાજ છે, એના ગુરુ છે એ, પણ એ તમારા ગુરુના જે પગલે પગલે જે તમને રાહ મળ્યું છે એની અંદર પ્રેમ થોડો પણ ઓછો ન કરશો. સદગુરુ પરમાત્મા કહે છે આ જગતની અંદર કે મેં સિચોડો કર્યો છે સારો. આ સિચોડો ચલાવતા હોય તેને સિચોડા પર ભજન લખ્યું કે સત્સંગનો સિચોડો માંડ્યો અને મારી શબ્દની શેરડી પીલાય, રહસ્ય રૂપિયામાંથી રસ નીકળે છે, એની ભાવેથી ભાઈ કુંડિયું ભરાય. આની અંદર ભાવેથી જેને કુંડિયું ભરાય પછી આમાં જો જિજ્ઞાસા પ્રગટ થાય તો સદગુરુ પરમાત્મા કહે છે કે કાયા રૂપિયામાં કળા બનાવી. આજે કળા કરવી પડે, રસને ઠાલવવો પડે બધાને, અને એ રસને ઠાલવવા માટે મોટી જબરી લોખંડની કડાઈ જોઈએ, અને એ કડાઈની અંદર તાપ નાખે અને ઉકાળે અને જેટલો મેલ હોય ને બધો કપાઈ જાય. કાયા રૂપી કડા કરી મન મારીને ઠીક કરીને ઠેરાય. આમાં કૂળ અને કપટના બળતણ બાળી નાખે. આપણને ભક્તિ ભગવાન કોણ નથી કરવા દેતું મારા? બસ કૂળ ને કપટ, બીજું કાંઈ નહીં. કઈક જોઈ છે ને કઈક કપટ કરવું છે, અમારી કરતા કઈક આગળ નીકળી જાય છે. એટલે નીકળી જાય તો તમારો ભાઈ છે, આમાં શું ફરક પડવાનો? કદાચ નીકળી જાય. દોડ તો કરવી હોય તો એની કરો ને, કે આજે જલારામ બાપુ ક્યાં પહોંચ્યા. દોડ તો કરવી હોય તો એની કરો કે આજે શ્રીબાઈએ કેટલાને તાર્યા, ધર્મ રાજાએ કેટલાને તાર્યા, હરિચંદ્રએ કેટલાને તાર્યા, પ્રહલાદે કેટલાને તાર્યા. એની દોડ કરવી હોય તો એવા મહાપુરુષની દોડ કરાય કે આપણા ગુરુ કોણ છે એની દોડ કરાય. મારે એની આગળ નીકળવું. આ જગતની અંદર સદગુરુ જેને ભેટ્યા છે, કાયા રૂપિયામાં કળા કરી મન માણીને ઠીક કરીને ઠેરાય. કુબુદ્ધિનો નહીં, કૂળ અને કપટના બળતણ બાળ્યા. આમાં કૂળ અને કપટ જે છે એના બળતણ બાળ્યા. અમરેલીના મૂળદાસ બાપુ કહે છે તારે કપટ રૂપી છે કમારજો, મુગલ
ભીડા છે આડા કર્મના એમાં સુજવાનો છે બીજું કાંઈ જો ઘડી દડી છે તારા કર્મની ઘડી દડી છે તારા કર્મની એ તું તો પોતે જોયા તમ રામ રે ખબર વિનાનો હાલે કોણ તો 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 એ મૃગ ભૂલો માયા કેરી ગાર રે હાલે જાજવાના જર તોડે તો હાલે જાજવાના જર તોડ તો હાલે જાજવાના જર તોડ તો હાલે જાજવાના જર તોડ તો કાંઈ કૂળ અને કપટના પ્રવર્તન બાળ્યા ત્યાં તો આમ તો અનુભવનો રસ ઉભરાય આપણામાંથી કૂળ ને કપટ જાય એટલે સદગુરુનો જે અનુભવ હોય ને એ તરત આમ તો ઉભરાવા મને તમારે નો જોતો હોય તોય તમારા આવે નહીતર તો એનું આવે. અમારા જયદેવ બાબા વાત કરતા એક ગામમાં બધા નક્કી કર્યું કે મોટા મોટા બોલાવવા જ નથી અને આપણે કરો ગોળ. ટૂંકમાં કહું એને આખો ગોળ કર્યો પણ ગોળ કર્યો ને દારૂ વાળા લઈ જાય બાકી કોઈ ખાવા વાળા લઈ જાય દારૂ પાડવા વાળા એ લઈ જાય બાકી જુવાન લઈ વાત બધા ગામમાં પાછા કે આવજો ને રસ પીવાનું ગોળ ખાવાનું. ત્યાં તો આવા બુઝુર્ગો બધા હોય ને અમારા ભગત જેવા બધા વાડીએ ગયા ત્યાં તો ભાઈ જોયો ગોળ ત્યાં એમ થયું પેલા ભાઈ આની કરતા શેરડી રહેવા દીધી વળતો આનંદભાઈ આ કરાય નહીં આ કાળો મય કરી નાખ્યો આને કોણ લઈ લે અને બોલ્યા મુંજા છોકરા મુંજા બાપાએ કીધું આ કરાય આની કરતા શેરડી ઉભી હતી ખોટી હતી. એમ જો આપણામાં કુળ ને કપટ જ જો હોય તો આપણે નુકરા હતો તો હું ખોટું હતું હું કહું પૂરું હું કામ કર્યા આનંદ બાપાને કીધું કે આનો કોઈ રસ્તો થાય આ બધું કાઢી નાખો તો એ ભાઈ કાંટા કાઢી નાખ્યા ને ભાઈ સોલે સાફ કરીને બીજા કાંટા ઓર્યા ઓલી જે કડાયું હતી એને સાફ કરી નાખીને ફરીને પાછો રસ નાખ્યો અને ઉકાળ્યો ને ત્યાં બરફી જેવો કીડો ધમરક જેવો પણ મૂળ બે કડા જ વધેલી વધારે વધેલી નહીં. પછી આપણે હવે કડા જ વધી છે સમજ્યા. વાય વધ્યું હોય તો ભક્તિ કરીએ ને વાય ભક્તિ કરવાનો સમય રહ્યો નથી ધીરુબાબુ. બે કડા વધેલી બે હવે છોકરાએ કીધું કામ કરવું હું તાર કે કામ કરો એટલે તમારા પોણા ભાગના કડદો ભરી દો અને ઉપર મારો ડાટા પોણા ભાગના ભાઈ ડબ્બા ભીરા હોય એટલે ના અને ઉપર દીધા ડાટા. આપણે ભગવાન એવું ન થાય એનું ધ્યાન રાખવા જેવું છે. પોણા ભાગના જો કામ હોય ક્રોધ હોય લોભ હોય મદ હોય મોહ હોય ઈર્ષ્યા હોય તારી મારી ઠઠ્ઠા મસ્કરી કાવા દાવા હોય અને ઉપર જ જો ભક્તિના રહેણ માર્યા હોય ને તો ખાવા વાળા છે ને લઈ તો જાય એમાં ના નહીં. વેચવા ગયા ને એક લેવો હતો ને એને બદલે 5 ડબ્બા લઈ ગયા. ભારે ગોળ છે સસ્તોય બહુ પણ 4 દી થયા તાવે તો માર્યા ને એટલે નીકળ્યો કાદો વાળો કે બાપા આ હું કે ઈ હું એમ માણસ છે ને ભગત છે ને બાળક સદગુરુ નો બાળક છે ને ભગવાન એ બોલે ત્યાં ખબર પડી જાય કે આની અંદર વાણીમાં ફેર પડ્યો છે. ભલે મોહમ્મદ તો માણસ વાણી हमारी फिर गई यही तन यही दे खारी सो मीठी भाई मारा सदगुरु के बोले तो तले
તળિયા સુધી પીળો ધમરક જેવો હોય હો. અરે અરે એનું નામ ભક્તિ છે, એનું નામ ભગત છે, અને એનું નામ મહારાજ સંત. કુબુદ્ધિ એક કુળ કપટના બળતણ બાળતામાં અનુભવ રસ ઉભરાય. ધર્મની નામની પડી ગઈ માય ધૂમકી. વળ જ્યારે પાકે ને ત્યારે એની અંદર છે તે ધૂમકી પડે, એની અંદર ખબર પડી જાય કોણ પાકી ગયું. કહાણી આવે તો બહેનોને ખબર પડી જાય. પણ ભગવાન એ ધૂમકી ને શું કહેવાય, અને આમ જોવા જાય તો તમે જે કાંઈ ભગવાન કરો ને, આપણે ઉખડી કરો, બરફી કરો, કે ગમે તે કરો, એમાં ચાહણી પેલા ચાહણી કરો એટલે સવી દેખાય, એમાં તેલ દેખાય, ઘી એટલે તેવી દેખાય, એમાં ઘી દેખાય, એમાં ઝારો દેખાય, એમાં ગેસ દેખાય, પણ તાવો તો પાયો તો ન દેખાય. પાયો થોડો દેખાય, અને પાયો આવ્યો હોય એ કોને ખબર હોય? અનુભવી હોય એને ખબર હોય. જો પાયો ન આવ્યો હોય, જો પકાવટ કરી નાખે, અગર પાયો વયો ગયો હોય અને જો નાખે તો એ કૂતરાય ખાય નહીં હોય. તમારે એ ઉપડી એમ આપણો પાયો હું છે, પાયો સદગુરુના વચનનો છે. પાયો ગુરુની રેણીનો છે, અને રેણી રાખજો રામની, કરણી રાખજો શુદ્ધ, અજ્ઞાની પણ આ જગતમાં ઓળખે કારચના ના. ધર્મની માય પડી ગઈ છે માય ધૂમતી, અને ગુણ રૂપી ગોળ પાકી જાય. આવું ભજન સત્સંગ આવતા હોય એમાં ગુણ લેવાય, અવગુણ કોઈ ના લેવાય. આ કુળ કપટની નહીં, ધર્મ નામની પડી ગઈ ધૂમકી, ગુણ રૂપી ગોળ પાકી જાય. કુબુદ્ધિ રૂપી કાળસ ને ઉતારવા માથે પ્રેમ તણી પાવડિયું ફેરવા. આપણા ગુરુ મહારાજ પ્રેમથી આપણને પાવડી ફેરવે. બેટા આમાં હાલે એવું નથી હો, આમાં નથી હાલે એવું હો. તું આ કર્મમાં તને ક્યાં મૂક્યો છે, તું હું કરે એ તો તું જો. આજે એક ભગત છે, મારી સામે ખોટું બોલ્યા, આવી જગત ને હું કરતા છે વિચાર કરો. મારી સામે ખોટું બોલ્યા, એ જગત હારે હું કરતા છે એટલે વિચાર તો કરો. આ ભક્તિ, આ સત્સંગ, આ ગુરુનો ઉપદેશ, આ જ્ઞાન આવું તમને શીખવાડ્યું, આ ક્યાં જઈને ઉભું રહેશે ગાડું? જૂઠું પાર નથી પડતું મારા વીરા, જૂઠું પાર નથી પડતું. રાતે કદાચ ભવાયો રાજા બનીને આવે તો હવારમાં એને કોઈ સલામય નથી પડતું. જૂઠું પાર નથી. સદગુરુ પરમાત્મા કહે છે કે અનેક લોકો ગોળ ખાવા મૂક્યા. આજે તમે પહેલી તારીખ સુધી તમે કહો ને બાપુ મારી પાસે તારીખ જ નથી, અને તમારી પાસે નવરાય છે, જો આ તકલીફ મોટા મોટી. તારીખ ન મળે કોઈ. તમે એમ કહો મારા હમણાં બાપુએ કીધું ભાઈ મારે નાના ભજન કે મોટા ભજન એને કઈ લેવા દેવા. બાલુભાઈ ભલે 5 જણા બિહાર, આપણે ભજન મોટા જ કહેવાય. કહેવાનો મતલબ શું છે કે અનેક લોકો સંતો ગોળ ખાવાને ઉમટ્યા છે, આવી પહોંચ્યા છે અખાડાની માય. દાસી જીવન સંતો પ્રેમના શરણે એના મનના માટલા ભરાય, એનું માટલું ભરાઈ જાય. ભગવાન આ જગતની અંદર એનું કામ થઈ જાય. હો મારા વીરા, બાકી છેલ્લું દ્રષ્ટાંત આપી મારી વાણીને વિરામ આપું. સમય થઈ ગયો છે ને નાના બહુ સમજવા એ વખતે નહોતી સમજણ પડી, અત્યારે ખબર પડી. કારો આ તે હું રમત કહેવાય. હા, આ રમત કઈ અમે નાના હતા ને તે ગામડામાં હું તો રહું એટલે અમે નાના નાના બધા કોડી 4-5 ઘેરું હોય
એમાં 2-4 કોડી મૂકીને લૂંજું બનાવીને એમાં રમવાનું. એમાં દાણિયા કોડાના જ થાય, એક વાત સમજી લો. આ દાણિયા જેટલા થયા છે ને કોડા જ હોય. પણ એ કોડા નો હોય હો ભગવાન, એની માલપા રે બલપાન રાખ્યું હોય સિંહું. એ કોડાના દાણિયા નો થાય, સિંહાના દાણિયા થાય. એમ ગુરુના લક્ષ્યની અંદર જેની સમજણ ઉતારી દીધી છે એના દાણિયા થાય. એ 5-5 કોડી મૂકે, વચમાં લોંજું બનાવે, 5 ભેરું આમ નાખે. એક જણો તો આમ જો નાખે ને એટલે અહીંથી ગયો એટલે જય ગુરુ મહારાજ. એ લૂંજાને અડે નહીં, બારો નીકળી જાય છે. ઓ રામભાઈ, એ કઈ એની જીત થાય. બીજો દાણિયો નાખે, એ ભેગો બેસી જાય, એનો દંડ ભરવો પડે 2 કોડી ભેગો બેસી જાય. લૂંજે અમુક લૂંજાની બોલો વાત કરતો તેને વ્યવહારની જ વાત કરવા માંડે. એટલે તને વ્યવહારની વાત કરવા મોકલ્યો છે કે ગુરુની વાત કરવા મોકલ્યો છે? તમારાથી કોઈ હરિજન ન બને તો એમ માની લેજો કે તમારો રંગ ઘાસો છે. એક કપડું તમે ઓલા શું કહેવાય મશીનમાં મૂકો તો કલર જાય તો એનો રંગ એને લાગી જાય. અને આપણો રંગય ભક્તિનો ન લાગે તો આપણામાં કઈ ખામી છે. કાં તો ગુરુ જ્ઞાન વગરનો છે, કાં પીવામાં આવ્યું છે પાણી. જૂના ધર્મ લોને જાણી મારા વીરા, જૂના ધર્મ લોને જાણી. પણ એકાદો એવો કારીગર હોય, એમાં એકાદો એવો લૂંજાની અંદર ભગવાન આનંદભાઈ, હા એના હાથમાં દાણીઓ હોય ને, એ દાણીઓ જ્યાં માથે મૂકીને તો 3-4 કોડી ફોડી નાખે. 3-4 કોડી હોય ને એને ફોડી નાખે. લૂંજું વેર વિખેર કરી નાખે. એમ આપણો શબ્દ એવો હોવો જોઈએ કે જ્યાં પડે ને એના ભીતરમાં લાગી જવી જોઈએ લાગ. અને ન લાગે તેમ માની લેવું કે બંદૂકો ભરી 2 નાળની અને નથી દારૂમાં દમ. ભડાકો કરીને હું ભાવસો નથી તાક્યું નહીં. કહેવાનો મારો મતલબ શું છે? આજે કતાર ગામના પટાંગણની અંદર બાલુભાઈ સવિતાબેનના પરિવારે જે ભજન સત્સંગ રાખ્યો, તમે કઈક નવું કામ કરો તો ગુરુને આનંદ થાય. તમે કઈક નવું આયોજન કરો તો ગુરુને કઈક આમ ગદગદ સાથી બોલે કે નાના મારા શિષ્યો તો છે હો. પણ સદગુરુ પરમાત્મા કહે છે કે આ જગતની અંદર જેને જેને સદગુરુનું કાર્યને આગળ ધપાવ્યું છે એ ધન્ય બન્યા છે. બાકી ગુરુ તો ધન્ય છે, એના મહિમાને આપણે શું કામ? તમને ગુરુ મહારાજે પદ આપ્યું છે, પ્રતિષ્ઠા આપી છે અને જ્ઞાન આપ્યું છે. એનો બરાબર સરખી રીતે તમે ઉપયોગ કરો, ભોગ ન કરો. ઉપયોગ કરશો એનો તો આમાં હૃદય, માણસના હૃદયની અંદર એક શબ્દનો ઘા લાગશે. અને એકાદો શબ્દ ઘા લાગી જાય અને જો આપણા જિજ્ઞાસા પ્રગટ થઈ જાય તો એનું જીવન ધન્ય બની જાય. માટે આ જગતની અંદર આજે વિશેષ નહીં કહેતા, જે કાંઈ આપણને ગુરુ મહારાજે આપ્યું છે. હજી તમે કાલ વેળાવડામાં આવ્યા તો શું ખાઈને જમીન આવ્યા? તમે કાંઈ એમાં ગુણ નો લીધો મારા વીરા. અમે ગુરુના બાળક છે, બાપુને પૂછજો. 41 વર્ષથી ભેગા અમે વેળાવડો કરી છે. 41 વર્ષ થયા. 41 વર્ષથી એક ધારો ગંગાના પ્રવાહની જેમ નિસ્દિન કેમ વધે એમ અમે ઈચ્છીએ કે મણિરામ મહારાજનો મહિમા. અમે તો કાંઈ નથી કરતા, અમે તો એના મહિમાને દીપાવીએ શું, એના રાહે હાલતા નથી. પણ છતાંય તેમાં ટેકો આપીશ. 38 વર્ષથી તો બાપુ જોડાયેલા છે અને તમે આ 5 વર્ષમાં થાકી ગયા, 15 વર્ષમાં થાકી ગયા. તમે ગુરુ ભાઈઓ છો તો ગુરુ ભાઈઓની એકતા હોવી જોઈએ, અખંડતા હોવી જોઈએ અને ભીતરની અંદર એવી ભાવના હોવી જોઈએ કે મારો ગુરુ કેમ રાજી થાય. અને જો સદગુરુ રાજી થાય તો
તો અભય પદ આપી દેશે, અને અભય પદ જો આપે તો આ જગતની અંદર તમારો ડંકો વાગી જશે. ગુરુ કહે શિષ્ય કો, શિષ્ય કહે ગુરુ પૂજ. આ તો અરસ પરસ की પૂજમાં પડી જાય ગમથી સૂઝ. માટે આજના સત્સંગ